હેલો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં આજકાલ આ પ્રકારના દાખલા પૂછાય છે. શું છે કે 2 ની 29 વત્તા 2 ની 28 વત્તા 2 ની 27 ઘાતનો સરવાળો કરો એ કઈ સંખ્યા વડે વિભાજ્ય છે અને ઓપ્શન જુઓ. બધી એકી સંખ્યાઓ છે. તો આ પ્રકારના દાખલાને કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ? તો અહીંયા જુઓ શું હતું, 2 ની 29, 2 ની 28 અને 2 ની 27. તો આમાં એક રીત છે, એ યાદ રાખવાની. સૌથી નાની ઘાત હોય ને, સૌથી નાની ઘાત એને સરવાળામાં કોમન લેવાની. હવે અહીંયા આપણે જો 2 ની 27 ઘાત કોમન લઈએ તો શું બનશે? 2 ની 29 માંથી 2 ની 27 જતી રહે તો અંદર કેટલી વધે? 2 ની 2 ઘાત. 2 ની 28 માંથી 27 જાય તો 2 ની 1 ઘાત. અને 2 ની 27 જતી રહે તો શું થઈ જાય? 2 ની 0 ઘાત, કે ડાયરેક્ટ 1 લખી શકાય. હવે આને સાદું રૂપ આપીએ તો શું થઈ જાય? 2 ની 27. 2 ની 4 ઘાત, 2 ની 2 ઘાત એટલે શું થાય? 4. 2 ની 1 ઘાત 2 અને 2 ની 0 ઘાત, 2 ની 0 ઘાત એટલે 1. હવે હજી સાદું રૂપ આપીએ તો 2 ની 27 ગુણ્યા આ શું છે? 4 ને 2 6 ને 1 7. તો આપણે સાદું રૂપ આપતા શું જવાબ મળ્યો? 2 ની 27 ગુણ્યા 7. એનો મતલબ શું કે આ સંખ્યા કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય, જે એકી હોય એવી કઈ સંખ્યા છે? 7. તો આપણો જવાબ શું બની જશે? ઓપ્શન સી. આવા જ ઇન્ટરેસ્ટિંગ શોર્ટ્સ માટે આજે સબસ્ક્રાઇબ કરી લો લક્ષ્યમ એકેડમીની YouTube ચેનલને.